અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બોપલમાં રેવ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા। પોલીસે દરોડા પાડી નવીરાઓની ધરપકડ કરી છે। ફાર્મ હાઉસમાં માલિક મિલન પટેલની ધરપકડ થઈ છે। દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી છે। શિલદમાં ઝે ફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા। 13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ થઈ છે। 6 મહિલા સામેલ હતી। ભારતમાં અભ્યાસ માટે વિદેશથી આવેલા નાગરિકો પણ સામેલ હોવાની માહિતી છે। કેન્યા, આફ્રિકાથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાની માહિતી। તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। ફાર્મ હાઉસ મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે। ફાર્મ હાઉસના માલિક છે મિલન પટેલ। પાર્ટીનું ગ્રાન્ડ આયોજન પણ કરવામાં આવ્યું હતું। પાસ આપવામાં આવેલા હતા। 5 લોકોના ડાયમંડ ટેબલ માટે 15,000 રૂપિયાનો પાસ રાખવામાં આવેલો હતો। વીઆઈપી પાસ માટે 2,500 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો હતો। તો દ્રશ્યો પણ જે રીતે આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિદેશી દારૂની બોટલો ત્યાં જોવા મળી રહી છે। નશીલા પદાર્થો લાવવામાં આવ્યા હતા, જે પોલીસે ધરપકડ કરી છે, અટકાયત કરી છે। તેમાં કેટલાક વિદેશી યુવક યુવતીઓ પણ જોવા મળી રહ્યા છે। જે મિલન પટેલ છે તેનું જેના નામે ફાર્મ હાઉસ હતું તેની પણ અટકાયત પોલીસે કરી લીધી છે। વધુ પૂછપરછ તેમની પણ કરવામાં આવી રહી છે। જે જાણકારી મળી છે, ખુદ પોલીસ પણ આ પાસ લઈ અને પાર્ટી પ્લોટમાં એન્ટર થયું હતું અને ત્યારબાદ આ પાસની મદદથી પોલીસે સમગ્ર પાર્ટીની અંદર ઘૂસી તમામ પ્રયાસ કર્યા હતા જાણવાના।